દેશમાં આવું થવું જોઈએ? આપણા દેશમાં આવું ના ચાલે. હા, કેમ કે તમારી કમાણીમાંથી જ તમને 45% મળે છે. યાદ રાખજો, જે તમે કમાયું છે એનામાંથી 45% મળે છે ને 55% તો સરકાર લઈ જાય છે. એ તો કેવી રીતે ચાલે? હા, આવું થવું જોઈએ કે ના થવું? તમારી કમાણીના પૈસામાંથી જ 45% તમને આપે, બાકીના પૈસા ગવર્મેન્ટ લઈ જાય. આવું થવું જોઈએ? ના, હરગીજ નહીં. તમે 10% લઈ જાઓ પણ 90% તો અહીંયા આપો. કેના લઈ જવા જોઈએ? જો 10%માં ગવર્મેન્ટ લઈ જાય તો કેટલા બધા તૈયાર થઈ જશે. કેમ કે પહેલાં તો બાકીના બધા વાઇટ જ છે. કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ એવું કહ્યું કે અમેરિકાની અંદર એવો નિયમ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે 45% સંપત્તિ તેના પુત્રને અને 55% સંપત્તિ અમેરિકાની ગવર્મેન્ટ રાખે છે. તો શું ઇન્ડિયામાં પણ આવું થવું જોઈએ? તદ્દન ખોટી વાહિયાત વાત છે. એકદમ ઇન્ડિયામાં આ શક્ય જ નથી અને થવું બી ના જોઈએ એવું મારું મંતવ્ય છે. શું કરવું જોઈએ? આ વસ્તુ જ ખોટી છે. શું થવું જોઈએ? એ સંપત્તિ જે તે વારસદારને જ મળવી જોઈએ. સરકારે ના લેવી? સરકાર બી ના લઈ શકે. કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ એવું આજે નિવેદન આપ્યું છે કે અમેરિકાની અંદર સરકાર જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની સંપત્તિના 45% તેના વારસદારને અને 55% ગવર્મેન્ટ હસ્તક લેવામાં આવે. તો શું આ કાયદો આવો આપણા દેશમાં પણ બનવો જોઈએ? આ કાયદો અમેરિકા પ્રમાણે છે. અમેરિકાની સરકાર છે એ આખા કાયદા જ અલગ છે અને ત્યાં આગળ જે પ્રોટેક્શન આપે છે એમના જે ત્યાંના જે રહેવાસી છે ને કે એની મેડિકલ તે બધી જે સુવિધાઓ છે ત્યાં એ સુવિધા તો આપણી ઇન્ડિયાની સરકાર આપી શકતી નથી. તો આ બધા કાયદાઓનો અમેરિકાની જોડે તુલના કરવી જરૂરી નથી. પહેલી વાત એ છે કે ભાઈ આપણે સરકાર પાસે જે પ્રોપર્ટી જે અમારા છોકરાઓને આપશે, અમારા વારસદારોને અમે મરી જઈએ તો તમે આપશો? તો જો તમે નહીં આપી શકતા તો પછી અમે અમારી પ્રોપર્ટી કેવી રીતે સરકારને આપીએ? આ કાયદો કરાય નહીં.